સુરત પુણા પોલીસે બાતમીના આધારે ટેમ્પોમાં દારૂની હેરાફેરી કરી રહેલા શખ્સને ઝડપી પાડી 80 લાખની મત્તા કબજે કરી હતી। સુરતની પુણા પોલીસે બાતમીના આધારે દારૂનો જથ્થો ઝડપી પાડ્યો હતો। પોલીસને મળેલી બાતમીના અનુસાર કરણી સર્કલ પાસેથી દારૂનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો હતો। ટેમ્પામાં દારૂ લઈને વેચાણ અર્થે લઈ જવામાં આવ્યો હતો, ત્યારે પોલીસે બાતમીના આધારે દરોડા પાડ્યા હતા અને આ સાથે પોલીસે ટેમ્પા ચાલકને પણ ઝડપી લીધો હતો। આ સાથે ટેમ્પામાં રહેલા 50 પેટી દારૂ કબજે કરવામાં આવ્યો હતો। પોલીસે આરોપીને ઝડપી પાડી દારૂ, ટેમ્પો અને મોબાઈલ મળીને કુલ 1,80,000 નો મુદ્દામાલ કબજે કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી। જો કે વિસ્તારમાં બેરોકટોક ચાલી રહેલા દારૂના અડ્ડાઓ સામે પોલીસ કાર્યવાહી કેમ કરવામાં આવી રહી નથી તેવા સવાલો લોકોમાં ઊભા થઈ રહ્યા છે। પુણા વિસ્તારમાં જ પુણા પોલીસ સ્ટેશન પાસે જ આમ આદમી પાર્ટી દ્વારા થોડા દિવસ પહેલા પોલીસ ચોકીની પાછળ ચાલી રહેલા દારૂના અડ્ડા પર જનતાની રેડ કરવામાં આવી હતી। તે જ બતાવે છે કે વિસ્તારમાં ચાલતા દારૂના અડ્ડાઓ પર પોલીસ કાર્યવાહી કરવામાં ઢીલાસ જોવા મળી રહી છે। ત્યારે આવી નામ પૂરતી કાર્યવાહી કરવાની સાથે મોટા માથાઓ સામે પણ કાર્યવાહી થાય તેવી લોકો માંગ કરી રહ્યા છે।